અને દાહોદની પ્રજાની મહેનતની વાતો થાય છે, ત્યારે આ ગુજરાતના વિકાસમાં પાયામાં દાહોદની પ્રજાનો પરસેવો છે. એટલા માટે આજે ગુજરાત વિકાસની પંથે આગળ વધી રહ્યું છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. આજે અઠવાડિયા પહેલા, દિવાળી પહેલા ગુજરાતની સરકારે વિકાસ સપ્તાહ માટે ગામડે ગામડે રથ લઈને એમના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા હતા, ફરતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા. વિકાસની મોટી મોટી વાતો થતી હતી. ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે. એક બાજુ 78 વર્ષનો અમૃત મહોત્સવ ચાલે છે, છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, આજે ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. અમારા દાહોદના લોકોએ આ દેશની, આ ગુજરાતની ઇમારતોમાં પરસેવો પાડ્યો છે. એક પ્રકારે નર્મદાના, છોટાઉદેપુરના, મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમમાં પોતાની જમીનો આપી દીધી. આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે. કોરિડોરના નામે, સ્ટેચ્યુના નામે, જીએમડીસીના નામે, જીઆઈડીસીના નામે, વિકાસના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે, ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતિ વગર લઈ લેવામાં આવે છે. ગ્રામ સભાની સહમતિ નથી લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે. ત્યારે આજે આખા દેશમાં 40 લાખથી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય, દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે, છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરીએ જતા જોઈએ છે. અમે ગાંધીનગરમાં મળે છે, સુરતમાં મળે છે, ભરૂચમાં મળે છે, અમને અંકલેશ્વરમાં મળે છે, વડોદરામાં મળે છે. અમે પૂછીએ, બેન તમે કાના છો? તો કે ભાઈ અમે તો દાહોદથી છે. નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી, આ પેટનો ખાડો પૂરવાની મજબૂરી એમને ત્યાં લઈ જાય છે. ત્યારે આ ગુજરાત સરકારને કહીએ છે, આજે તમારો આઝાદીનો 78મો વર્ષ ચાલે છે. તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો. હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા હતા, એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે. મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિકને 100 દિવસ રોજગારી આપવાની વાત હતી. આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જ્યારે શહેરોમાં જાય છે, ત્યાં અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે, અન્યાય થાય છે, બળાત્કારો થાય છે. આ મજબૂરી, આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દઈ છે. મનરેગામાં કૌભાંડો થયા. અમારા લોકો એક બાજુ રોજગારી માંગે, અમને રોજગારી આપો, રોજગારી આપો, અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા ફેરવી લીધા. અહીં એક બાજુ આપણી બહેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ, એમના ધારાસભ્યના લોકોએ નલ સે જલમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી લીધા. અહીંયા દાહોદમાં આપણા મૂળ માલિકોની જે જમીનો હતી, એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી. ત્યારે મારા યુવાનોને, મારા વડીલોને આહવાન કરું છું, મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. જંગલ ખાતામાં ગયા વર્ષે 100 કરોડનું દાહોદનું કૌભાંડ થયું. ગુજરાત પેટર્નમાં કૌભાંડ થયું. આદિ આદર્શ ગ્રામમાં 100 કરોડ રૂપિયા દાહોદમાં આવ્યા, એનું કૌભાંડ થયું.
દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ, ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય, આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય, આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય. હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે, પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે. મંત્રીમંડળ બદલવાની જરૂર નથી, તમારી માનસિકતા બદલો. અમારા વડીલોની કહેવત છે, ભેંસ ઓછું દૂધ આપે તો ભેંસના ખીલા નથી બદલાતા, ભેંસ બદલી નાખવી પડે છે અમારે. ત્યારે તમે જોયું હશે મનરેગાનું કૌભાંડ આપણે બહાર પાડ્યું, નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડી, ટેટ પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલમાં જતા, જીએનએમ માં જતા, ફાર્મસીમાં જતા, બીએસસી માં જતા, ડિપ્લોમા કરતા, ડિગ્રી કરતા. અને આ સરકારે 28/10/2024 ના રોજે શિષ્યવૃત્તિ બંધ કરી 5000 વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો. ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો. વિધાનસભામાં સરકાર સામે મારે લડાઈ થઈ, ગૃહમાં મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો. એમણે મને સસ્પેન્ડ કર્યો, પણ અમે વિદ્યાર્થીઓનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા, આ સરકારને નમતું જોખવું પડ્યું અને શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવી પડી. જ્યારે ટેટ પાસ ઉમેદવારોની ભરતીનો મામલો હતો, ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી. જ્યારે જૂની પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ બંધ કરવાનો પરિપત્ર મળ્યો, ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી હતી. આજે શાળાઓમાં શિક્ષકો નથી, આજે આંગણવાડીના ઓરડા નથી, આજે સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડો થાય છે, આજે બહારના કોન્ટ્રાક્ટર બધા કામો લઈ જાય છે, એનજીઓ અહીંથી ગ્રાન્ટ લઈ જાય છે. આજે સૌથી વધારે કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા આપણા દાહોદમાં છે. ત્યારે અનેકવાર સરકારને એનું વાસ્તવિક ચિત્ર બતાવીએ છીએ કે અમારા આદિવાસી સમાજનો હજુ વિકાસ નથી થયો. એમના પ્રભારી મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્યો એમના માણસોને સાથે રાખીને કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે. ત્યારે તમે જોયું હશે કે આ ચૈતર વસાવા અવારનવાર અમારા સરકાર સામે બોલે છે, અમને ચેલેન્જ કરે છે. એ ચૈતર વસાવાને અમે ફિટ કરીશું એવી ચીમકીઓ મને મળતી હતી, અને તમે જોયું હશે કે મને ખોટા કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો. એક ધારાસભ્ય તરીકે મને જ્યારે એક્ટિવિટી મીટિંગમાં બોલાવવામાં આવ્યો, મેં મીટિંગમાં પહોંચ્યો, મને ખબર નહોતી કે આ લોકો આયોજન બંધ મારી સાથે ઝઘડો કરવાના છે. પ્રાંત અધિકારી, 2 મામલતદાર સાહેબો, 2 ટીડીઓ અને અમે બેઠા. તાલુકાના પ્રમુખોએ બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા. મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો 97% વસ્તી હોય, આ ગ્રાન્ટ અમે બહારના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં. બસ આટલી વાતમાં બોલાચાલી કરી, ઝપાઝપી કરી, અને 5 મિનિટમાં સાંસદ આખું ટોળું લઈને આવી ગયા. અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ. તમે જોયું હશે, એક ધારાસભ્ય તરીકે કોઈ વાંક ન હોવા છતાં મને ધરપકડ કરી લેવામાં આવી, ધક્કામુક્કી કરવામાં આવી. મારો પરિવાર મળવા માટે આવ્યો, મારા આગેવાનો મળવા માટે આવ્યા, પણ મુલાકાત નહીં આપી. તાત્કાલિક ધોરણે કોઈ બનાવ વગર મને ધરપકડ કરી, ઘસડીને જીપમાં ભરી લેવામાં આવ્યો. રાજપીપળા એક નાઈટ જૂની જેલ બજારમાં છે ત્યાં રાખવામાં આવ્યો. મારા આગેવાનો, મારા પરિવાર વાળા રાતે જમવાનું લઈને આવ્યા, કપડા લઈને આવ્યા, પણ પોલીસ અધિકારીઓ પર સરકારનું દબાણ,
ભાજપના નેતાઓનું દબાણ, આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડાં ને જમવાનું આપવા નહીં દીધું. એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે, છતાં આ લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો. 307 જેવી ગંભીર કલમ મારા પર લગાડી દીધી. અને જ્યારે કોર્ટમાં મારા વકીલો આવવાનું થયું, મને રજૂ કરી ત્યારે મારા વકીલોને અંદર નહીં આવવા દીધા. પોલીસ પર ભાજપના નેતાઓનું દબાણ, સરકારનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ, અને મારા જામીન રદ થયા. મને રાજપીપળા જેલમાં રાખવું પડે એની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દેવામાં આવ્યો. 1600 થી 1700 પાકી કેદના કેદીઓ, કોઈને 20 વર્ષની સજા હોય, કોઈને 30 વર્ષની હોય, કોઈને 15 વર્ષની હોય, કોઈને આજીવનની હોય, કોઈ ફાંસીમાં આવ્યું હોય, કોઈ આતંકવાદી હોય, એવા કેદી બંધુઓ સાથે મને નાખી દેવામાં આવ્યો. અને અંદર પણ એટલી કડક સૂચના સરકાર દ્વારા જેલર અને તેના પોલીસ અધિકારીઓને આપવામાં આવી કે આને એવી કડક સજા આપો, એવી જેલમાં રાખો કે આ બહાર આવીને ક્યારે આદિવાસી સમાજનો અવાજ નહીં બનવો જોઈએ, આ બહાર આવીને ક્યારે સરકાર સામે નહીં બોલવો જોઈએ. અને તમે જોયું હશે, સેન્ટ્રલ જેલમાં મને એક અંધારી કોટડીમાં એકલો રાખવામાં આવ્યો. એકલો એક કોટડીમાં આજુબાજુમાં 40-45 માનસિક થયેલા, ગાંડા થયેલા લોકો રહે. સવારે એકવાર ખોલે, સાંજે એકવાર ખોલે. જેલનું જમવાનું, જેલનું સાદડી પર ઊંઘવાનું, બહારનું કોઈ મુલાકાત નહીં, વકીલને મુલાકાત નહીં, પરિવારને મુલાકાત નહીં. અને જે પ્રકારે નરેશભાઈએ કીધું, એ જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે. અંગ્રેજો વખત પણ એ જેલનો ઉપયોગ થતો હતો. આજે પણ એ જેલ એવી જગ્યાએ મને રાખવામાં આવ્યો કે ત્યાં જે બ્લેક કોબરા કે કોબરા, આપણે ત્યાં ફેણિયા નાગ કે એ સાપ નીકળે. મેં કીધું જેલ બદલી મેં માંગી કોર્ટ પર. મારા વકીલે જેલ બદલીની માંગ કરી કે એમના જાનનું જોખમ છે, ત્યાં સાપ નીકળે છે અને એ ઝેરી સાપ ડંખ મારે, સારવાર ના મળે તો માણસ પોણો કલાકમાં મરી જાય. એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા નહીં કોટડીની બદલી કરવામાં આવી કે નહીં જેલની બદલી કરવામાં આવી. અને એવી પરિસ્થિતિમાં 1 અઠવાડિયું, 1 મહિનો કરતા 80 દિવસ મારે વિતાવવા પડ્યા. સાથીઓ, હું જેલથી ડરતો નથી, પણ જ્યારે કોઈ વાક વગર, ગુના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુઃખ થાય છે. આવી પરિસ્થિતિમાં 80 દિવસ બાદ મને એક સિપાહી આવ્યા. એમણે કીધું, ચૈતરભાઈ, તમારો ઓર્ડર આવી ગયો છે, તૈયાર થઈ જાઓ, તમને તમારો પરિવાર લેવા આવ્યો છે. હું ત્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો. અને બહાર આવતાની સાથે જ મારા આગેવાનો, મારા વકીલોએ કીધું, ચૈતરભાઈ, માંડ અમે જામીન કરાવ્યા છે, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ હતી અને જામીન તમને શરતી મળ્યા છે. ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા, એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિટો રજૂ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું આ માથા ભારે માણસ છે, એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય. અને મારે જે જામીન થયા એ જામીનમાં શરતી જામીન આપવામાં આવ્યા કે ડેડિયાપાડાની હદમાં મારે પ્રવેશ નહીં કરવાનો. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા, 1 લાખથી વધારે મત મળ્યા, ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારી ઓફિસ છે, નાના મોટા હું ગરીબ લોકોના કામ કરું. ત્યાં ભોગજ મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે. પણ હવે મારે ત્યાં 1 વર્ષ સુધી નહીં જવાનું. આ સરકારની નીતિઓ, આ એમની તાનાશાહી. જ્યારે છૂટીને આવ્યો ત્યારે કેટલાક અધિકારીઓ પણ કીધું કે રાજપીપળા અમે હતા, જૂના રાજ સાંસદ મનસુખ વસાવાનું ગામ, આઝાદીના 78 વર્ષ પછી પણ ત્યાં રસ્તો નહોતો બન્યો. છૂટીને આવ્યા પછી 2 દિવસ પછી મેં ત્યાંથી પદયાત્રા કાઢી 16 કિલોમીટર ચાલતા મેં રાજપીપળા આવ્યો અને કીધું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુનું ગામ, ત્યાં રોડ નથી,
મનસુખભાઈનું ગામ છે. મહિલાઓને જ્યારે સગર્ભા હોય, ડિલિવરીની પીડા ઉપડે તો ઝોલીમાં લઈ જતા જતા મહિલા રસ્તે મરી જાય છે. તમે વિડીયો જોતા હશો. કોઈને સાપ ડંખ મારે અને એને લઈ જતા જતા રસ્તે મરી જાય. ત્યારે મને સરકારી અધિકારીઓએ કીધું, તમને ખાલી ડેડિયાપાડામાંથી હદ પાર કર્યા છે, રાજપીપળામાં રહેવાનું હોય તો શાંતિથી રહેજો અને નર્મદા જિલ્લામાંથી પણ હદ પાર કરાવીશું. ત્યારે મેં અધિકારીને તે જ દિવસે કીધું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી કાઢી નથી શકવાના. અમારા લોકોના દિલોમાં રહીએ છીએ અમે, ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના. કેટલાક નેતાઓએ, હું જેલમાં હતો, અમારા ત્યાંના સાંસદ અને ભાજપના 2 મંત્રીઓએ મારા વિરોધમાં એમણે ટિપ્પણી કરી હતી. એ તો ગયો, એ 2 વર્ષ પછી જ આવશે, આ ચૂંટણી પતે પછી જ આવશે. અહીંના એક મંત્રી બનેલા બાજુના તાલુકાના એમણે કીધું, એનું તો અમે પૂરું કરી નાખીશું. ત્યારે નેતાઓને બી કહેવા માંગુ છું, तुमको क्या लगता था, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. ત્યારે આ જેલની વેદના, આપણે બધા નાના લોકો છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમના ધારાસભ્ય, એમના મંત્રીઓ, એમના સાંસદો કરોડોપતિ અબજોપતિ થઈ ગયા છે. પોલીસ એમની છે, તંત્ર એમનું છે, જેલો એમની હશે, બધું જ એમનું છે. પણ મત તમારા પર છે, તમારા પર એ મત નાખીને એનો બદલો આપણે બધાએ લેવાનો છે. એમના વિરોધમાં મત નાખીને આ તમારા ભાઈ સાથે થયેલું છે, તમારા દીકરા સાથે થયેલું છે. આ ભાઈનો બદલો તમારે મતદાન એમના વિરોધમાં કરીને આ બદલો તમારે લેવાનો છે. ત્યારે આ જ પ્રકારની એમની નીતિ છે અને નીતિઓનો હું શિકાર બન્યો છું. ત્યારે ઘણા સમયથી હું મારા દાહોદના આગેવાનોને યાદ કરું, મારા સાથી મિત્રોને યાદ કરું. મારો મોબાઈલ પણ જમા લઈ લીધો તો માંડ હમણાં છોડાવીને હું લાવ્યો છું. ત્યારે આવી પરિસ્થિતિમાં તમને મારે મળાયું નહોતું. મારી ઈચ્છા હતી દિવાળી પહેલા તમારી મુલાકાત લે, મારા વડીલોના આશીર્વાદ લે, મારી માતા બહેનોના આશીર્વાદ લે, એવી મારી ઈચ્છા હતી. મારા નરેશભાઈ, રાકેશભાઈ અવારનવાર અમને કહે કે તમે દાહોદ આવતા રહો, અહીંયા દિવાળી કરીશું, અહીંયા રહીશું. દાહોદ પણ તમારો જ પરિવાર છે, દાહોદ પણ તમારો જ ગામ છે. ત્યારે મેં નરેશભાઈ ને રાકેશભાઈને કહેતો તો હું ચોક્કસ આવીશ, ચોક્કસ આવીશ. અમારા પરિવાર પાસે ભલે મને નથી જવા દેતા, મેં પણ એમને કીધું કે દાહોદમાં ગમે તે ગામમાં હું જતો રહીશ, સાંજનો જતો રહીશ તો સાંજના રોટલા મળી જશે, સવારે જતો રહીશ તો સવારના રોટલા મળી જશે. દાહોદ મારો પરિવાર છે, મને ક્યારે ભૂખો નહીં રાખે. ત્યારે આ જેલવાસ દરમિયાન એ લોકોનો ઈરાદો હતો કે આને ચૂંટણી પછી જ કાઢીશું. પણ તમે બધા મારી ચિંતા કરતા હશો, મારા માટે પ્રાર્થના કરતા હશો અને કહેતા હશો કે ભાઈ છૂટી જવો જોઈએ, આપણો દીકરો છૂટી જવો જોઈએ. અને તમારી બધાની એ ચિંતા, એ પ્રાર્થના, એ દુઆ, એ પ્રેમ, એ લાગણી થી જ્યારે મેં 80 દિવસ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે હું તમારો બધાનો આભાર માનવા માટે આવ્યો છું. બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે ઘણા લોકો રસ્તા પર ફૂલહાર ને આરતી લઈને મને મળવા માટે આવ્યા. ઘણા લોકો 2-2 કલાક સુધી પોતાની ફૂલહાર લઈને હાઈવે પર 9:30 વાગે વડોદરા જેલમાંથી મને કાઢવામાં આવ્યો. ત્યાંથી મળતો આવ્યો, રાજપીપળા 4 વાગે પહોંચ્યો. ગામડાના લોકો રોડ પર આવે અને બધા ફૂલહાર કરે, આરતી કરે, રડે, ચિંતા કરે.
અને પછી 5:30-6 વાગે મારા મત વિસ્તારની નજીક મોવી ખાતે પહોંચ્યો ત્યાં સુધી પબ્લિક. ત્યારે તે દિવસે મારા મનમાં થયું કે આ લોકો મને લઈ જવા માટે આ બધું કરાવે છે, એ લોકો સાથે જતો રહે, કાલે મંત્રી પણ બનાવી દે, પૈસા પણ કમાઈ લે, બંગલા પણ બનાવી લે, મારા કેસ પણ પૂરા થઈ જાય, પોલીસ પણ સલામ કરે, પણ જે જનતા માટે મેં અવાજ ઉઠાવું છું એ જનતાનો અવાજ પછી કોણ બોલશે પછી? એટલે એ જનતાનો અવાજ બનવા માટે એ જનતાએ મારા પર ભરોસો કર્યો. મને દીકરાની જેમ આજે 11 વાગ્યાના અહીંયા રાહ જુએ છે, મારા મિત્રો આજે રાહ જુએ છે. આજે તમારો પ્રેમ મને મળ્યો છે, આજે તમારી લાગણી મારી સાથે છે, તમારો ભાવ મારી સાથે છે. એ કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટું, એ મારા માટે મુખ્યમંત્રી મંત્રી કરતા પણ બહુ મોટી વાત છે. હું જેટલા મારા લોકોને મળું છું, મારા ગરીબ લોકોનો અવાજ બનું છું, ગમે તેટલી જેલો કરવાની હોય કરી લે. એમના ગૃહમંત્રી ચૈતર વસાવાને જેલમાં નાખવાથી ચૈતર વસાવાની લડત બંધ નથી થવાની. લડત ચાલુ થઈ ગઈ છે. આજે એકલા ચૈતર વસાવા નથી, આજે હજારો ચૈતર વસાવા તમારી સામે ઉભા છે. આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી, આ હજારો ચૈતર વસાવાનો અવાજ આજે છે. ત્યારે મારા કપરા સમયમાં આખા આદિવાસી સમાજ, આખા આદિવાસી વિસ્તારના લોકોએ